અરે શેખર, આ શું? ત્યાં સિગરેટ ક્યારથી શરૂ કરી? ઘણા વખતથી. કેમ? બાપુને ખબર પડશે તો? તમે પીશો? ના, એક ક્લર્ક ને આ બધા મોજશોખ ના પોસાય. આને તમે મોજશોખ કહો છો મોટા ભાઈ? તો શું જીવનની જરૂરિયાત છે? શેખર, તારી વાણી, તારું વર્તન ખૂબ જ બદલાઈ ગયા છે. વાણી નહીં, જમાનો જ બદલાઈ ગયો છે. ચારુ, શેખર, તારા છેલ્લા પત્ર મુજબ તે નોકરી છોડી દીધી હતી ને? હા. તો પછી કરે છે શું? બિઝનેસ. બિઝનેસ? પણ તારી પાસે મૂડી ક્યાંથી આવી? મોટા ભાઈ, દિલ્હીમાં જે લેણ દેણનો ધંધો કરું છું એમાં મૂડીની જરૂર નથી પડતી. મને એ સમજાતું નથી કે બાપુજી આપણને પત્ર લખીને અહીંયા શા માટે બોલાવ્યા છે? મા બાપ છે, એમને વર્ષો પછી બાળકોનું મોઢું જોવાનું મન ન થાય? પણ એ મન જાળવવામાં મને 1000 રૂપિયાનું ઉઠી ગઈ તેનું શું? શેખર, હોઈ શકે છે બાપુએ આપણને કોઈ બીજા કારણસર બોલાવ્યા હોય. બીજા કારણસર? હા હા, બાપુ રિટાયર થયા છે એટલે કદાચ એમનું વિલ જણાવવા માટે બોલાયા હોય. કોનું વિલ? બાપુનું વિલ, બીજા કોનું? બાપુએ 40 વર્ષ સુધી નોકરી કરી છે તો થોડો ઘણો માલ તો અંદર કર્યો હશે ને? શેખર, બાપુએ તારી જેમ લેણ દેણનો ધંધો નથી કર્યો કે ફાવે તેવી ભાષા વાપરે છે. અચ્છા બાબા, થોડા ઘણા પૈસા બચાવ્યા છે બસ. 400 રૂપિયાના પગારમાં બાપુએ આપણને ભણાવ્યા, પરણાવ્યા, ઘર વસાવી આપ્યું. એ બધું વાત કરતા ઓછામાં ઓછા 2-1 લાખ રૂપિયા તો જરૂર બચાવ્યા હશે, નહીં? ચારુ, બાપુ પાસે બાકીના જીવન માટે હવે કોઈ સધિયારો ન રહેવાથી કદાચ આપણે બોલાવ્યા હશે. ઘણું ઘણું મોડું થઈ ગયું. હવે આપણે જવું જોઈએ. દીનાનાથ માસ્તરના માનમાં યોજવામાં આવેલા આ વિદાય સમારંભનું પ્રમુખ સ્થાન આપણી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હવે કાનપુરના ઉદ્યોગપતિ શેઠ શ્રી વિજયકુમારે દીપાવ્યું, જેથી સોનામાં સુગંધ ભળી છે. અહીં સુધીની ખેપ ખેડીને અવસરને ઉજળો કરવા બદલ હું શેઠ શ્રી વિજયકુમારનો આપ સૌ વતી આભાર માનું છું. દીનાનાથભાઈની પ્રમાણિક સેવાઓના બદલામાં આ ગામ કે શાળા તેની મહેનતના મોલ તોલે આવે તેવું કશું જ આપી શકે તેમ નથી. પરંતુ ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમી આ ઘડિયાળ હું માસ્તર સાહેબને અર્પણ કરવા શેઠ શ્રી વિજયકુમારને વિનંતી કરું છું. મારું જીસમ આ ગામની ધૂળથી ખડાયું છે, પરંતુ જીવન તો માસ્તર દીનાનાથે ખડ્યું છે. એક ગરીબ ગામડિયામાંથી આજે હું જે કંઈ બન્યો છું તેનો યશ માસ્તર સાહેબને ફાળે જાય છે. એક પ્રામાણિક શિક્ષકનું જીવન પણ કેટલું વિચિત્ર અને વસમું હોય છે. તેના હાથ તળે તૈયાર થયેલા વિદ્યાર્થીમાંથી કોઈ ડોક્ટર બને છે તો કોઈ ઇજનેર, કોઈ ધનપતિ વ્યાપારી તો કોઈ ઉદ્યોગપતિ, પરંતુ એક શિક્ષક તો ત્યાં ત્યાં જ રહે છે. માસ્તર દીનાનાથની નિસ્વાર્થ સેવા સામે મારું મસ્તક ઝૂકી પડે છે. દીનાનાથજી સમા મહામાનવની હાજરીમાં હું એક છોરું વધુ તો શું બોલું, પરંતુ અહીં વિતાવેલા મારા વિદ્યાર્થી જીવનની યાદમાં શાળાને હું મારા તરફથી ₹50,000નો ચેક અર્પણ કરું છું. અરે આ વિજુડો તો મારો લંગોટીયો ભાઈબંધ. અત્યારે ભલે ને લખપતિ થઈ ગયો, નાનપણમાં તો મારી હારે લખોટા રમતો. લખોટા સારું સારું. આપ સૌએ મળી મને વામનમાંથી વિરાટ બનાવી મૂક્યો છે. મેં તો યથાશક્તિ મારી ફરજ બજાવી હતી. જે શાળાની છત તળે મેં વર્ષો વિતાવ્યા ત્યાં મૂકી કઈ નથી જતો, પણ લઈ જાઉં છું મીઠા સંભાળેલા. જે શાળા મારા જીવનનું એક અંગ બની ચૂકી હતી, જે બાળકો સાથે હૈયું હળી ગયું હતું, તેને છોડતા
જાવ છો? કેમ નિશાળે જાઉં છું. યાદ છે આજથી શાળા નથી જવાનું? ઓહ, એ તો હું ભૂલી જ ગયો. હવે તો શાળા એક સમણું બની ગયું છે. છતાં હું ત્યાં સુધી એક આંટો માર્યો. બા, કોણ વિજય? આવ બેટા આવ. આમ ગરીબને ઘેર ક્યાંથી? બેસ. ના બા, મારી પાસે એટલો સમય નથી. હું હમણાં જ કારમાં અમદાવાદ જઈ રહ્યો છું. પણ બેસ તો ખરો. બા, હું તમારી પાસે એક મોટી આશા લઈને આવ્યો છું. વચન આપો કે મને નિરાશ નહીં કરો. પણ છે શું? માસ્ટર સાહેબના જીવનથી હું અજાણ્યો નથી. મને ખાતરી છે કે વળતી ઉંમરે એમને આધાર જેવું કંઈ જ નહીં રાખ્યું હોય. આધાર રૂપે ભગવાને 2 દીકરા દીધા છે. એ વાત સાચી, પરંતુ મારી પણ કઈ ફરજ છે કે નહીં? બા, લ્યો, આ રાખી લ્યો. મારો હાથ પાછો ઠેલી મારું દિલ નહીં દુભાવશો. પણ આ છે શું વિજય? કઈ નહીં, મારા ઋણની વિસાતમાં એ કઈ જ નથી. વિજય વિજય સાંભળ તો ખરો. વિજય વિજય સાંભળ તો ખરો. આ શું છે? રૂપિયા 25,000 છે. પૂરા 25,000. આમાંથી મારા નયનને ત્યાં ગોળીઓ બંધાશે ત્યારે એના દીકરાને સોનાનો કંદરો કરાવી આપીશ. બિચારી નિશાને આપણે કશું આપી શક્યા નથી. એના માટે દાગીના કરાવીશ અને અને મારા શેકરને દાન ડુંગળી પરણાવીશ. અને મેં આજ સુધી જમાવેલી આબરૂ પર પાણી ફેરવીશ. એમ જ ને? કોણ વિજય આપી ગયો આ રૂપિયા? હા, એટલે જ મારી સાથે આંખ ન મિલાવી શક્યો. ક્યાં ગયો છે? એ તો મોટર માર્ગે અમદાવાદ જેવા ઉપડી ગયું. રમા, આ તે શું કર્યું? ગરીબીનો ઘસારો વેઠ્યા છતાં આજ સુધી મેં કોઈ સામે હાથ ફેલાવ્યો નથી. અને હવે જ્યારે મારો એક પગ ચિતામાં છે ત્યારે આ પૈસા લઈને ના રમા, ના રમા, લાવા પૈસા. પણ એને કેટલા પ્રેમથી આપી ગયો છે. હવે કોને આપવા જશે? શાળાને. મેં વિજય માટે જે કાંઈ પણ કર્યું છે તેના બદલામાં શાળાએ મને પગાર આપ્યો છે. આ પૈસા પર આપણો અધિકાર નથી, શાળાનો અધિકાર છે. અરે સાંભળો તો ખરા, ચારુનો પત્ર આવ્યો છે. એ આવવાની છે. બેન, માસ્ટર સાહેબ ઘરમાં નથી? ના, દોડધામમાં પડ્યા છે. દોડધામ? હવે રિટાયર થઈ ગયા પછી ટાયર્ડ થવાની શું જરૂર છે? શેની દોડધામમાં પડ્યા? શું કહું? પેલો વિજય બજાર મને 25,000 રૂપિયા આપી ગયો હતો. તારા બનેવી મને વળી ધકીને એ રૂપિયા સ્કૂલને સોંપવા ગયા છે. એક બીજો કોઈ આશરો રહ્યો નથી અને ઉપરથી બેન, રોમા બેન, તું કે ને તું કેટલા રૂપિયા હમણાં લઈ આવું? ના ભાઈ, તારા રૂપિયા મારે શું કરવા છે? તારું મારું એટલો ભારકો થઈ ગયો. અરે બેન, આપણા બાપ દાદા જે માલ મિલકત દુજાણું મૂકી ગયા છે ને એમાં તારો અડધો ભાગ છે. અને નાનપણથી મા બાપ વિનાના મને એને માસ્ટર સાહેબે તો ઉછેરીને મોટો કર્યો છે. તારે માટે પ્રાણ કાઢી આપું. છોટુ, આજે ચાલુ આવવાની છે. હા, તારા સાહેબને તો યાદ નહીં સ્ટેશને જવાનું. તું અત્યારે સ્ટેશને ચાલી જા. સ્ટેશને? અરે પણ બેન, આપણા ગામમાં ગાડી કોઈ દિવસ ટાઈમસર આવી છે? અને જો ટાઈમસર આવે તો સમજી લેવાનું કે એ ગાડી ગઈકાલની હશે. તું જા ને હવે. હા. અને જોજે પાછું રસ્તામાં કોઈનું ભલું કરવાના બેસી ના ના, જો મમ્મા, મારે શું, હું તો જઈને સ્ટેશને બેસી સ્ટેશન માસ્ટર એટલે ગપાટા મારીશ. પછી ઊંઘણથી ઊંઘી ગયો છે તો બચારી ગાડી સિગ્નલ પર ઊભી ઊભી જ થાકી જવાની. તું જા. અલા, હા, જાઓ. તમે આ પૈસા સ્કૂલને આપો છો એમાં તમારી મહાનતા છે, પણ દીનાનાથભાઈ, જીવન એકલા આદર્શ પર નથી નખતું,
એને આધારની પણ જરૂર પડે છે. લાલચનું આંગણ બહુ લપસણું હોય છે સાહેબ. મેં આજ સુધી મારા પગ મેરુની જેમ અડીખમ રાખ્યા છે. હવે જીવનની આખરી ઘડીએ લપસીને શું કરું? રે બેલરિયા ડોલે રે ફૂલરી બેલ. કોણ છે? છોટો કોણ છે? મામા છોટો મામા કમાલ છે. હું માસ્ટર નો હાળો એટલે આ ગામનો મામો. અરે જમનાદાસ, કેમ ચાલે તમારી રામલીલા ઓલી નાટક કંપની? અરે શું વાત કરું ભાઈ સાહેબ, હું તમને જ શોધતો હતો. આલે લે, કેમ શું થયું? શું વાત કરું ભાઈ સાહેબ, તો માંડી વાત. ના ના મારા રાવનો અવાજ બેસી ગયો છે અને મારા હનુમાનનો પગ મરાઈ ગયો છે. હા તમે તો હું બધું જાણો છો. અલ્યા હનુમાન ના ભાઈ, તું બોલે છે એવું કે રાવણ ને હડફેલ થઈ જાય. ઉઠવાય જ નહીં. અડધો ડોક્ટર છું, ડોક્ટર. એ તો જે હોય તે, પણ તમે મારી સાથે જલ્દી ચાલો. ક્યાં? હા, બાજુના ગામ રામપર. રામપર? હા. ના હો, આજે તારી યારે રામપર આવું તો મારી બેન મને વટે. કલકત્તા થી મારી ભાણેજ આવી રહી છે, એને ટેસ્ટ ને તેડવા જાઉં છું. હા, અરે પણ મામા તમે ક્યાં ચાલ્યા? ગાડી તો 4 કલાક લેટ છે. હવે જા જા. અરે પણ મામા મને મામો બનાવે? ના ના તમારા સામ તમે જલ્દી મારી સાથે ચાલો, નહીં તો મારો ખેલ બગડી જશે. રેવા દે જમનાદાસ, આપણે કોઈ દી કોઈનો ખેલ નથી બગાડવા દેતા હો. અરે ઓલો રાવણ રાડું ન પાડે, હનુમાન ઠેકડા ન મારે તો રામલીલા થાય ક્યાંથી? હાલ હાલ બધું ઠેકાણે પાડી દઉં. હાલો, હાલો. ક્યાં ગયો? ક્યાં ગયો પેલો લંકાપતિ? ક્યાં ગયો? કેમ ગયો? રાવણિયા! હાલો, હાલો. એ! ડરાવે છે? માવાને બીવડાવે? હા હા આ છે તમારો રાવણ. લે ગટગટાવી જા. પણ આવાજ તો મારો ઉગડી જશે ને. હું ખવડાવો છો એને? કઈ કંપનીમાં કયું તેલ વાપરો છો? નહીં ઉગડે, નહીં ઉગડે, બેહી જાય બધો અવાજ. હા આને માટે છે. લે પી જા, તારો અવાજ ઉગડી જશે. જા. અરે પણ એનો અવાજ નહીં ખુલે, પડદો ખુલી જશે તો હું ખુલી જાય. નહીં ખુલે, બંધ થઈ જશે. કંપની સાથે બધું બંધ થઈ જશે. અને હનુમાન, હનુમાન ક્યાં ગયો? ક્યાં ગયો પેલો બજરંગ બલી? ચાલા! હાલો, હાલો. બે મિનિટ. હનુમાન બજરંગ બલી થઈને બે મિનિટ. જાઓ, કયો ટાંગો મારડાનો તારો? મારો કોઈ ટાંગો નથી મારડાનો. મરી ગયો, થઈ ગયો, ખલાસ થઈ ગયો. થઈ ગયો. પણ શું થઈ ગયો? સમય સમય. હા હા થઈ ગયો, થઈ ગયો. ખુલી જાય. પડદો ખુલી જાય. હા પણ તારો અવાજ નહીં ખુલી જાય. અને શું કામ હાજો હારો છો તો નખરા હેરો કરતો હતો? એ તો મારો પાઠ આવશે ને ત્યારે ખબર પડશે. પવન પુત્ર ક્યાં ગયા? મેરુની સંજીવની સિવાય લક્ષ્મણને મૂર્છા વળશે પણ નહીં, અને હનુમાન સિવાય એ લાવશે પણ કોણ? પવન પુત્ર, પવન વેગા હો. એ કેમ નહીં આવતા હોય? પવન પુત્ર ક્યાં છો તમે? શીઘ્ર આવો. હનુમાન નહીં આવે. 3 મહિનાથી હનુમાનનો પગાર નથી ચૂકવાનો. ભૂખે પેટે કૂદી કૂદીને હનુમાનના આતરડા ઊંચા આવી ગયા છે. અરે માની જાઓ ને જમનાદાસ ના હતા ઊંચા શું થયું? પણ એમાં હું શું કરું? તમે ગાયન મમા મમા અચ્છા અચ્છા જમાવી દઉં છું. હા એ છોકરો છોકરીઓ ચાલો શરૂ થઈ ગયો. ગાયન મમા મમા. અરે ચાલુ, તારે સાસરે કલકત્તામાં નોકર ચાકરોને લીધે તારી તો ટેવ જ છૂટી ગઈ છે કામ કરવાની. જા બેટા, બહાર જા. ના બા, એમાં શું? હું મોટી તો આગળમાં જ થઈ છું ને. ના, રસોઈ હું જ કરીશ. જા. પણ બા, હું કહું છું ને, જા.
આટલા વર્ષામાં આવી અને તમે સ્ટેશન ઉપર લેવા પણ ના આવો? અરે તારું આ તારા છોટુ મામાનો જાન એક ને એને જંજાળ અનેક. બેનનો હુકમ માથે ચડાવી હું ટેસ્ટને લેવા જતો હતો તને, પણ તારી ગાડી 4 કલાક લેટ. તો 4 કલાક પછી આવું હતું. કોણે ના પડી? પણ એ પેલા એક તાકીદનું તેડું આવ્યું. આ બાજુના ગામમાં રામલીલા વાળા આવ્યા છે અને એમાં રાવણનો અવાજ બેહી ગયો અને હનુમાનજીનો પગ મરડાઈ ગયો. એમાં તમારે શું? હા, તને ખબર નથી ને, આપણે દૂધ હારે દવાનો ધંધો શરૂ કર્યો છે, ઘરગથ્થુ દવાનો. આ રામલીલા વાળાને બહુ ખર્ચો તો પહાય નહીં ને એટલે હું ગયો જઈને ઘી દૂધ ને હળદર નો રાવણને એક એવો ડોઝ ફટકારી દીધો કે રાવણે ત્રાણ પાડી બાજુના ગામમાં ને હંભળાની આ ગામમાં. પછી હનુમાનનું શું થયું? ભાઈ હનુમાનનો તો જબરો કિસ્સો થઈ ગયો. હનુમાનજી રિહાઈ ગયા, માને નહીં. એનું પૂછડું પકડીને હું મનાવ્યા કરું નહીં, માને નહીં. હવે અમારી આ ખેંચતાણ હાલતી હતી ત્યાં પડદો ખુલી ગયો અને ગામના લોકો મને જોઈ ગયા. મને જોઈને કે આ તો કે છોટુ મામા. મેં કીધું હા મામા. પછી મામાનું જ ગીત ફટકારી દીધું, મામા હો મામા, મામા મામા મામા. અરે છોટું, એક તો મારી ચારુને લેવાનો હતો અને ઉપરથી આખું રામાયણ સંભળાઈ દીધું. કાઢ હવે. હાથ કરો તો મોરું ખેંચેલું. સારું સારું નામ. હવે મારા દીકરાઓને લેવા જવાનું ના ભૂલતો. નક્કી. દાણાવાળાને ત્યાં જોવો તો હવે બધું લખાય આવું. કરતન કાકાની ખેતરે જઈને પોંખનું પણ કહેતો આવજે. મારા શેખાને પોંખ બહુ ભાવે છે. બેન શેખર આવે ને એટલે એને એમ પોંખ થી પહોંચજો અને પછી લાખ લાખ દીવડાની. જા હવે. સાંભળ. હો. પાછો આવે ને ત્યારે એ મોટા રીમાને પહોંચે. મારા નયનને ઓળો બહુ ભાવે છે. ભલે. અને ખોટા રૂપિયાની જોડે પાછો આવજે. તો બેન આ ચિત્રા જેવી કાગળની નોટો કરતા ખોટો રૂપિયો હારો. તપાવી થોડી ચાંદી તો મળે. ચાહે છે કે નહીં? છોટું, બધું તૈયાર નહીં હોય તો મારા દીકરાઓને કેવું લાગશે? પણ બેન છોકરા આવે છે તો પોતાના ઘેર જ આવે છે ને, આમ ચૂંટણી જંગ લડવા થોડા આવી રહ્યા છે. અરે છોટું, તારો આવો સ્વભાવ જોઈને મને થાય છે કે અમે જશું પછી તારું શું થશે? એકલો પડી જઈશ, સાવ અટુલો થઈ જાય. બેન તું મારી ચિંતા નહીં કર બેન. આ છોકરાઓના છે ને એમાં આટલી બધી હરક ગેલી નહીં થઈ જા. 40 વર્ષથી ત્યાં ગામની બહાર પગ નથી મૂક્યો. સાચું કહું છું બેન, બહારની દુનિયાના દીદાર બહુ બદલાઈ ગયા છે. છોકરાઓની યાર બહાર ગામ જવાની તને આટલી બધી ઉતાવળ શું છે? તેલ જો, તેલની ધાર જો, નહીં તો તું ક્યાં ઘરની બહાર બેઠી છે? છોટું, ઘર એટલે માથે છાપરું, એને ઘર ન કહેવાય. ઘર એટલે બધા સાથે મળીને ભેગા રહે, એને કહેવાય. નહીં ઉઠે, આમ નહીં ઉઠે. જાગો, ઝંડી ફરકી. અને માટે તો આ જ કામ. હારો ખરો પણ માત્ર માસ્ટર નો. કામના વખતે ઊંઘવાનું. આ ગામમાં 2 માસ્ટર છે. એક તો અમારા દીનાનાથ માસ્ટર, જેને કામ કરવાની બહુ જગત તો રિટાયર થવું પડે, અને બીજું આ સ્ટેશન માસ્ટર, ગમે ત્યારે ઊંઘે. અરે આમ ઘોર્યા કરશે તો પ્લેટફોર્મ ઉપર ગાડી કાઢી આવશે. ખબર છે આજે મારા ભાણિયાઓ આવવાના છે. તો માસ્ટર આપી દો સિગ્નલ. ના હો તો શિંગડા મારે. ગાયું ભેંસું તો હવાર સાંજે જ ધોવાય. સિગ્નલ પણ ગાડી આવે ત્યારે જ અપાય. જ્યાં ગાડી આ લેટ છે. લેટ છે પણ કેટલી લેટ છે? મારે ક્યારે આવવું? એન્જિનની સીટી સંભળાય ત્યારે આવજે. માસ્ટર સાહેબ છે કે? ના, બહાર ગયા છે. ઠીક ત્યારે. કેમ કે ખાસ કામ હતું? હા બેન, થોડા દિવસ પછી મારી એસએસસી ની પરીક્ષા શરૂ થાય છે. સંસ્કૃતમાં મને થોડી ડિફિકલ્ટી હતી. સાહેબ હોત તો. તારું નામ શું છે? સુરેશ. આવ ભાઈ, અંદર આવ. એસએસસી પછી શું ભણવા વિચારે છે? આગળ ભણવું તો છે, પણ બેન મારો બધો જ મદાર મારી ઉપર છે. એ માને છે કે જો હું પાસ થઈશ તો મને નોકરી મળશે. આ ઉંમરે નોકરી? તે બાપુનું ટ્યુશન રાખ્યું છે? ટ્યુશન એ અમને ક્યાંથી પોસાય? તો પછી બાપુ તને દીકરાની જેમ રાખે છે. બેન, તમારા બાપુ માણસ નથી, દેવ છે, દેવ. ઠીક ત્યારે બેન, પછી આવીશ. ચારુ બેટા, શું વિચારી રહી છે? કઈ નહીં બાપુ, એ તો હું એમ જ
બાપુજીની છબી જોઈ રહી હતી. લે આ તારી બાને આપ. અરે હા, કોઈ આવ્યું હતું કે? સુરેશ નામનો એક વિદ્યાર્થી આવ્યો હતો. ઓહ, હસવા અને ખેલવા કૂદવાની વયે કેટલો વિવશ હતો બિચારો. ચારુ, વ્યવસ્થા તો આ દેશના મધ્યમ વર્ગને ગલથુથીમાં મળી છે, અને તે એવી તો કોઠે પડી ગઈ છે કે માનવી નાનકડી વાદળીને શીળી છાયા માનવા લાગ્યો છે. તેને કાઢી તો નહોતો મૂક્યો ને દીકરા. બાપુ, ચારુ, તું એવા અમીર કુટુંબ વચ્ચે વસે છે જ્યાં કદાચ રંગને રોગી માનવામાં આવતા હશે. ના બાપુ, એવું નથી. અમારા કુટુંબ તરફથી તો એક ચેરિટી ટ્રસ્ટ ચાલે છે. હું તો સુરેશને વધુ અભ્યાસ માટે સ્કોલરશિપ તેમજ તેની માના ભરણ પોષણના પૈસા આપવા વિચારી રહી હતી. સુખી રહે બેટા, જીવનમાં આવા જ કાર્યો કરતી રહેજે. કદાચ મારું રગસ્યું ગાડું આવા મજબૂરોની દુઆથી જ ચાલતું હશે. વાગી, એન્જિનની સીટી વાગી. આવી ગઈ ગાડી. ઓલો સ્ટેશન માસ્ટર જાગ્યો લાગે છે. આહા, મારા ભણાવો આવી ગયા. બા, જો ચારુ, પેટી સરસ ગોઠવી છે ને? હા. એક બાજુ તારા બાપુના કપડા અને બીજી બાજુ મારા વાઘા. પણ બા, એક જ પેટી? આ તો અમારો આખો સંસાર છે દીકરી. 40 વર્ષ પહેલા તારા બાપુ સાથે આ જ પેટી લઈને હું આ ગામમાં આવી હતી. ત્યારથી તે આજ સુધી અમે ક્યારેય અળગા નથી થયા. પછી જુદી જુદી પેટીનો વિચાર પણ ક્યાંથી આવે? 40 વર્ષમાં એક દિવસ પણ તું અને બાપુ જુદા નથી પડ્યા? ના બેટા, એટલે જ ગામના લોકો તમને સારસ બેલડી કહે છે. તારા બાપુએ ફેલાવેલી સુવાસને આધારે અમે હસ્તે મળે સંસાર સાગર પાર ઉતર્યા છીએ. હવે દીકરાઓ વિસામો દેશે એટલે બાકીનું જીવન તમારા સૌનું સુખ નિહાળતા પૂરું કરીશું. બા, એક વાત કહું, સુખના શમણા બહુ જ ફરમાળ હોય છે. એ જ્યારે ભાંગી પડે છે ત્યારે સાથે સાથે માનવી પણ ભાંગી પડે છે. આમાં ભાંગી પડે તેવા કયા શમણાની મેં વાત કરી? આધારનું શમણું બા. તમે તો 40 વર્ષમાં ક્યારે ગામ બહાર પગ નથી મૂક્યો એટલે કદાચ ખ્યાલ નહીં આવે. પણ આજે સંજોગો વરસાદ બહારની દુનિયા ખૂબ સ્વાર્થી બની ગઈ છે. તમે કોની સાથે રહેવા ધર્યું છે બા? વ્યવહારે તો નાના દીકરા સાથે રહેવું જોઈએ, પછી જેવી ભાઈઓની મરજી. જે લઈ જશે એની સાથે રહેજો. સુરેશ, જી. કઈ મુશ્કેલી હોય તો ફરી આવજે. હા જી. બા, હું હમણાં આવી. તારું પરિણામ આવી જાય પછી મને કાગળ લખજે. તું આગળ ભણવા માંગે છે ને? માંગુ તો છું, પણ બેન, મારી માં હવે બધું કામ કરી શકે એવી સ્થિતિમાં નથી. તારામાં ભણવાની ધગશ હશે તો તારા ઘર અને ભણતરનો બોજો હું ઉઠાવીશ. તમે બેન, ચારુ બેટા, મેં ભલે જીવનમાં કંઈ બચાવ્યું ન હોય, પણ આજે મને લાગે છે કે મેં કંઈ ગુમાવ્યું પણ નથી. જે સંસ્કાર મેં તમને આપ્યા છે તે તમે જાળવી રાખ્યા છે. આજે હું બહુ ખુશ છું બેટા, બહુ ખુશ છું. મારા સંતાન મારા સંસ્કાર દીપાવી રહ્યા છે. આવી ગયા હતા? કેમ છો બાપુ? જી ઘરે બેઠા. કેમ છો? અરે ચારુ, કેમ છે? કેમ એલા? શહેરમાં જઈને હોલસેલમાં સુધરી ગયો? વાંકો વળતા વાર પડે છે? પગે લાગ, પગે. ચાલો, ખૂબ થાક્યા પાક્યા આવ્યા છો, હાથમાં ધોઈ લો. ચા નાસ્તો તૈયાર આવો, છે? જાઓ, શેખર, અંદર જાઓ. આવો, આવો. આવો ભાઈ, તું આવ. અરે શેખર, આ શું? ત્યાં સિગરેટ ક્યારથી શરૂ કરી? ઘણા વખતથી. કેમ? પણ બાપુને ખબર પડશે તો? તમે પીશો? ના, એક ક્લર્કને આ બધા મોજશોખ ના પોસાય. આને તમે મોજશો કહો છો મોટા ભાઈ? તો શું જીવનની જરૂરિયાત છે? શેખર, તારી વાણી, તારું વર્તન ખૂબ જ બદલાઈ ગયા છે. વાણી નહીં, જમાનો જ બદલાઈ ગયો છે ચારુ. શેખર,
તારા છેલ્લા પત્ર મુજબ તે નોકરી છોડી દીધી હતી ને? હા, તો પછી કરે છે શું? બિઝનેસ. બિઝનેસ? હમ. પણ તારી પાસે મૂડી ક્યાંથી આવી? મોટા ભાઈ, દિલ્હીમાં જે લેણ દેણનો ધંધો કરું છું એમાં મૂડીની જરૂર નથી પડતી. મને એ સમજાતું નથી કે બાપુજી આપણને પત્ર લખીને અહીંયા શા માટે બોલાવ્યા છે? મા બાપ છે, એમને વર્ષો પછી બાળકોનું મોઢું જોવાનું મન ન થાય? પણ એ મન જાળવવામાં મને 1000 રૂપિયાનું ઉઠી ગઈ તેનું શું? શેખર, હોઈ શકે છે બાપુએ આપણને કોઈ બીજા કારણસર બોલાવ્યા હોય. બીજા કારણસર? હા હા, બાપુ રિટાયર થયા છે એટલે કદાચ એમનું વિલ જણાવવા માટે બોલાયા હોય. કોનું વિલ? બાપુનું વિલ, બીજા કોનું? બાપુએ 40 વર્ષ સુધી નોકરી કરી છે તો થોડો ઘણો માલ તો અંદર કર્યો હશે ને? શેખર, બાપુએ તારી જેમ લેણ દેણનો ધંધો નથી કર્યો કે ફાવે તેવી ભાષા વાપરે છે. અચ્છા બાબા, થોડા ઘણા પૈસા બચાવ્યા છે બસ. 400 રૂપિયાના પગારમાં બાપુએ આપણને ભણાવ્યા, પરણાવ્યા, ઘર વસાવી આપ્યું. એ બધું વાત કરતા ઓછામાં ઓછા 2-1 લાખ રૂપિયા તો જરૂર બચાવ્યા હશે, નહીં? ચારુ, બાપુ પાસે બાકીના જીવન માટે હવે કોઈ સધિયારો ન રહેવાથી કદાચ આપણે બોલાવ્યા હશે. ઘણું ઘણું મોડું થઈ ગયું, હવે આપણે જવું જોઈએ. અરે બા, તારા હાથના બનેલા ઓળાનો સ્વાદ તો હંમેશા દાઢમાં જ રહી જાય છે. કેમ શેખર? હા હા, બેસો છોકરાઓ, બેસો. મોટા ભાઈ, શેખર, તમે બંને હાજર છો તો આપણે બાપુની મૂંઝવણનો ઉકેલ લાવીએ. મૂંઝવણ એટલે બાપુએ શું કે રેકેટ કે કબાડું કર્યું છે? શેખર, શું મન ભાવે તેમ બકે છે? તારા બાપુ અને કબાડું? એક દેવ માણસ માટે આવો વિચાર કરતા પણ તને શરમ નથી આવતી? શેખર એના જીવનમાં એવું જ જોવાને ટેવાયેલો છે, માટે એને પહેલા એવો જ વિચાર આવે. ભાઈ શેખર, એમાં રેકેટ કે કબાડા જેવું કશું જ નથી. તમને બોલાવવા પાછળ 2 કારણો હતા. એક તો અમે ઘણા વખતથી તમને જોયા નહોતા, અને બીજું કઈ નહીં. કેમ કાંઈ નહીં? અટકાવો છો શા માટે? બોલો ને. છોકરાઓ, બાળપણ બેફિકરું હોય છે, જવાની એક લડત, અને બુઢાપો એટલે કમજોરી, લાચારી, મજબૂરી. અમે બંને પહેલા 2 તબક્કામાંથી તો પસાર થઈ ચૂક્યા છીએ, પણ ત્રીજો તબક્કો અમને સતાવી રહ્યો છે. તમે તો જાણો છો કે ઉંમરને કારણે મને નિવૃત્ત કરવામાં આવ્યો છે. પ્રોવિડન્ટ ફંડ પર જે આશા હતી તેમાંથી તો લોન લઈ ચારુના લગ્ન કર્યા. હવે તો મારી હાલત સુદામાની પોટલી જેવી છે. જો ખોલશો તો મુઠ્ઠીભર ચોખા નીકળશે. એટલે બાપુ, નયન, આટલા વર્ષો અમે કેમ પૂરું કર્યું તે અમારું મન જાણે છે. મહિનો લાંબો ને તમારા બાપુનો પગાર ટૂંકો, એમ છતાં ગમે તેમ કરી અમે 2 છેડા ભેગા કર્યા છે. પણ તું અમારી પાસેથી શાની આશા રાખે છે? શેખર, એ ન સમજો જેટલો આધાર આપણે નથી. જો શેખર, જેટલા જતનથી અમે તમને ઉછેરીને મોટા કર્યા છે, એટલા જ પ્રેમથી અમને તમારી સાથે રાખવાની હવે તમારી ફરજ છે બેટા. એ કહેતા તમારા બાપુને સંકોચ થાય છે. પણ બા, પણ શું? બા, એ જાણવા માંગે છે 40 વર્ષની નોકરીમાં બાપુએ કઈ બચત નથી કરી? કરી છે બેટા, બહુ મોટી બચત કરી છે. 40 વર્ષના પ્રલોભનો વચ્ચે મેં મારી પ્રામાણિકતા બચાવી રાખી છે. જો એ આજે બચત ગણાતી હોય તો. બાપુ, કર્તવ્યની ભાવનામાં વહી જતા પહેલા આપણે આજની કારમી વાસ્તવિકતાનો વિચાર કરવો જોઈએ. હું મારી જ વાત કહું, મુંબઈની ચાલની એક ઓરડીમાં રહું છું. જે કંઈ પગાર મળે છે એનાથી મારો ને નિશાનો સંસાર માંડ માંડ ચાલે છે. એ જ કારણે તો અમે બાળકનો વિચાર પણ નથી કરી શકતા. હવે તમે જ કહો, આમાં હું શું કરું? એમ કરો, હું ને નયન મળીને દર મહિને તમને થોડાક રૂપિયા મોકલી આપીએ, જેથી તમને ઓથ રહે. ઓથ તો દીકરા માણસને માણસની હોય છે, રૂપિયાની નહીં. અમારી ઉંમરે તો માનવી પોતિકાની ઓથ માંગે છે. તમારે અમને રાખવા હોય તો મોકલે, મને રાખજો. નહીં તમે.
છોટના ગુજારામાં સમાયેલું છું. તેથી જિંદગી શાળાની દયા પર કાઢવી એના કરતા તો કોણે કહ્યું કે તમે મારી દયા પર જીવી રહ્યા છો? નાનકા, નયન, આ શાળાની દયાની શું વાત છે? માસ્ટર સાહેબને મોઢેથી મેં કોઈ દિવસ આવા શબ્દો નથી સાંભળ્યા. કાંઈ નહીં, એ તો અમે નક્કી કરી રહ્યા હતા કે હવે અમારે ક્યાં અને કોની સાથે રહેવું. તો આ બંને ભાઈઓ શું કહે છે? એકના ઘરમાં જગ્યા નથી અને બીજાના દિલમાં. ચાલો મારું ચાલે તો હું બા બાપુને કલકત્તા મારે ઘેર લઈ જાઉં, પણ જે શાળાને સહારે રહેવા નથી માંગતા એ દીકરીને સાસરે તો કઈ રીતે રહે? શાળાને સહારે? અરે નાનપણથી મા બાપ વિહોણો હું. આ બંનેને મારા મા બાપ સમજતો આવ્યો છું અને આજે પારકો થઈ ગયો. આવો નાટક કરવાની કોઈ જરૂર નથી મામા. મારી કોઈ સ્થાયી આવક નથી કે કોઈ સ્થાયી ઠેકાણું નથી. આમ છતાં હું દરેક મહિને થોડા પૈસા મોકલવા માટે તૈયાર છું. પણ શેખર, મારી એ તૈયારી નથી. મેં તો પહેલા જ કહ્યું છે કે મારી જે આવક છે એમાંથી અમારો સંસાર પણ રગસિયા ગાળાની માફક ચાલે છે. હા, બે સાથે ત્રીજું ભાણું પડી રહેશે, પણ બા અને બાપુ બંનેને સાથે રાખવાની મારી પહોંચ નથી. ઠીક છે ભાઈ. તો પછી એક કામ કરો, તમે બાપુને લઈ જાઓ, હું માને લઈ જાઉં છું. વાહ, બહુ સારો ઉપાય શોધી કાઢ્યો હો ભાઈ. માસ્તરે બહુ મહેનત કરીને તમને લોકોને ભણાવ્યા છે એટલે તમને જ આવો ઉપાય શું છે? બાકી અમે તો મા બાપના મરી ગયા પછી જમીન જાયદાદના બટવારા થતા જોયા છે, પણ આમ જીવતે જીવત કદી મા બાપના બટવારા થતા નથી જોયા. જાઓ, લઈ જાઓ મા બાપનો બટવારો કરીને. મારો શું અધિકાર છે આમના પર? પણ સમજણો થયો ત્યારથી કોઈ દિવસ આ લોકોને મેં છૂટા પડતા નથી જોયા. તો તમે દીકરાઓ મા બાપને છૂટા પાડો. જાઓ, કરો સારી મેલડીને છૂટી. લઈ જાઓ, લઈ જાઓ.